દ્વારિકાની ધરતી ઉપર સૌ પ્રથમવાર ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ માંડવી અને સોમનાથ તેમજ દ્વારિકાધીશની ધરતી ઉપર પહેલીવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશ્વ પ્રવાસી અને સાંસ્કૃતિક સંઘના સાનિધ્યમાં માંડવી ખાતે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગિરીશભાઈ શ્રીમાળી પોતાની ટીમ સાથે હાજર રહ્યા હતા। घर घर गीता, घर घर तुलसी, घर घर गौ माताના અભિયાનની શરૂઆત પ્રખર હિન્દુ સમ્રાટ, હિન્દુ યોદ્ધા ઠાકુર તેલંગાણાના ટાઈગર ટી રાજા સિંહના હસ્તે શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે સુરતથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગિરીશભાઈ શ્રીમાળી પોતાના યુવા ટીમ સાથે માંડવી પહોંચ્યા હતા। આ સમયે જય જય શ્રીરામના નાદ ગુંજી ઉઠ્યા હતા, જેમાં માંડવી તાલુકાના કાર્યવાહક શ્રી પરિમલભાઈ ચૌધરી તથા ગૌ રક્ષા દળની સમગ્ર ટીમ તેમના નેતૃત્વમાં જય પટેલ, ચિરાગ પૂજારી, મહેન્દ્ર રાજ પુરોહિત અને વિશ્વ પ્રવાસી તેમજ સાંસ્કૃતિક સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ગિરીભાઈ શ્રીમાળીજીના નેતૃત્વમાં અને સુરત જિલ્લા યુવા પ્રમુખ પ્રશાંત સાખરિયા, સુરત જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી સપનાબેન લાખાણી, પલસાણા તાલુકા અધ્યક્ષ શ્રી યોગેશભાઈ મૈસુરિયા, 84 તાલુકાના પ્રમુખ શ્રી ભાવેશ પાટીલ આ સભામાં ગીતાનું મહત્વ શું છે, ગૌ માતાનું મહત્વ શું છે અને તુલસીના છોડનું મહત્વ શું છે તેનું વિસ્તારથી શ્રી ગિરીશજી દ્વારા લોકોને સમજાવવામાં આવ્યું હતું। માંડવીની સભા માત્ર સભા ન હતી, તે એક સનાતનના પ્રચાર અને પ્રસાર માટે એક જાગૃતિ અભિયાન હતું। જય સનાતન, જય સનાતન, જય સનાતન। સોમનાથ દ્વારકાધીશની ધરતી આજે ગુજરાતની તાપી મૈયાની ગોદમાં આ સુવર્ણ તક તમામ ગુજરાત તમામ સનાતનીઓને આજે આપણી વચમાં મુખ્ય મહેમાન આપણા સંઘના ઉદ્દેશથી, સંઘના વિચારથી, સંઘના સંકલ્પથી આપણી વચમાં આજે હાજરી આપી છે, જે આપણા તેલંગાના ટાઈગર રાજા, જેને હિન્દુત્વ માટે ઘણા બધા યોદ્ધાઓની સામે વિધર્મીઓની સાથે લડાઈ લડી છે, ઘણા બધા લોકોના મંદિરોના બચાવનો અભિયાન પૂરો કર્યો છે, ઘણા બધા સંતોને સાથે રહીને સંતોને બચાવવાનો અભિયાન પૂરો કર્યો છે। આજે માંડવીની અંદર હિન્દુ સનાતન ધર્મની સૌથી મોટી સભાનું આયોજન કરવામાં આવ્યો છે, જેની અંદર અમારા પરિમલભાઈ, આ જયભાઈ, અન્ય યુવા સાથી જેનું નામ નથી ખબર પણ એ બધા મળીને હર્ષોલ્લાસ લાગણીથી આ હિન્દુ સંબંધનું જે પ્લેટફોર્મ છે એને આગળ વધારવાનું કાર્ય કરી રહ્યા છે। તમે હમણાં સન્માનિત જે કરવામાં આવી રહ્યા હતા, શું હતું? અમારા ગુજરાતની પાવન ધરતીથી પહેલીવાર ઘર ઘર ગીતા, ઘર ઘર તુલસી, ઘર ઘર હો ગૌ માતાની અભિયાનની શરૂઆત આજ અમે અમારા સંઘના વરિષ્ઠ જે પણ પદાધિકારીઓ છે એની સાનિધ્યમાં, પછી અમારા જે ટાઈગર રાજા છે, હિન્દુત્વના જે શેર છે જેને ટાઈગર રાજા કહેવામાં આવે છે, એને સાનિધ્યમાં એના આશીર્વાદ લઈને આજે અભિયાનની અમે શરૂઆત કરી છે। ગીતા કેમ મહત્વપૂર્ણ છે, ગાય કેમ મહત્વપૂર્ણ છે, તુલસી કેમ મહત્વપૂર્ણ છે, આપણા સનાતન ધર્મ એની પરિભાષાનો ઉલ્લેખ આદિ અનાદિકાલથી આપણા ઋષિ મુનિઓ કર્યો છે। આપણી દેશની અંદર જે પરિસ્થિતિ આજે પેદા થઈ છે, જે આપણે આટલો મોટો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ, એ માત્ર ને માત્ર એક કારણ છે કે આપણા બે સનાતનીઓ દિલ્હીમાં બેઠેલા છે, એક શેર છે, એક ટાઈગર છે। બોલો સનાતન ધર્મ કી જય। તો દરેક સનાતનીઓને એક મંચ ઉપર લાવી એક સૂરમાં હિન્દુત્વના જય ઘોષ કર્યો હતો। સભામાં મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ સભાના મુખ્ય આકર્ષણ તેલંગાણાના ટી રાજાસિંહ, બારડોલી લોકસભાના વિસ્તારના સાંસદ પ્રભુભાઈ વસાવા, પૂર્વ મંત્રી અને માંડવીના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા।